નડિયાદમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ। સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે આવેલ સરદાર ભવનની 48 દુકાનો પર પ્રશાસને બુલડોઝર ફેરવી દીધું। 1978માં 48 દુકાનો બનાવવામાં આવી હતી અને છેલ્લા ઘણા સમયથી આ દુકાનો ખાલી કરવા માટે મહાનગરપાલિકાના સત્તાધીશોએ વેપારીઓને નોટિસ પણ ફટકારી હતી। જો કે નોટિસ મળતા વેપારીઓએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા। હાઈકોર્ટે મહાનગરપાલિકા તરફથી નિર્ણય લેતા આજે પોલીસ બંદોબસ્ત વચ્ચે 48 દુકાનો તોડવાની કામગીરી શરૂ કરાઈ। આ મેગા ડિમોલિશનની કામગીરીને લઈ લોકોના ટોળા સ્થળ પર ઉમટી પડ્યા। નડિયાદ મહાનગરપાલિકા બને 1 વર્ષ જેટલો સમય થઈ ગયો અને 1 વર્ષ દરમિયાન નાના મોટા ડિમોલેશન પણ થયા, પરંતુ આજે જે ડિમોલેશન થઈ રહ્યું છે તે નડિયાદ મહાનગરપાલિકાનું સૌથી મોટું એટલે કે મેગા ડિમોલેશન। અહીં આગળ 46 જેટલી દુકાનો હતી, તે દુકાનોમાં અત્યારે જે રીતના ડિમોલેશનનું કામ શરૂ કરવામાં આવ્યું છે। મહત્વની બાબત છે કે આ દુકાનદારોને અવારનવાર નોટિસ પણ આપવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક દુકાનદારો કોર્ટમાં ગયા હોય અત્યાર સુધી તેનો નિવેડો નહોતો આવતો। પરંતુ આજે વહેલી સવારથી જ જે નડિયાદ મહાનગરપાલિકા છે તે મહાનગરપાલિકાએ આશરે 7 થી 8 જેટલા જેસીબી બોલાવી અને આ ડિમોલેશનનું કામગીરી શરૂ કરી છે। આપણી સાથે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર હુદર સાહેબ જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરી અને સમગ્ર બાબત જાણીશું। હુદર સાહેબ, કેટલી દુકાનોમાં ડિમોલેશન હાલ થઈ રહ્યું છે? હાલ આ સરદાર ભવન કોમ્પ્લેક્સની 46 જેટલી દુકાનો આવેલી છે, તેમાં તેને દૂર કરવાનું કામગીરી ચાલુ છે। આ દુકાનો ખૂબ જ વર્ષો પહેલાં બનેલી હતી, ટોટલી જર્જરિત હતી, નીચેથી પાણીનો કાસ પસાર થાય છે, તે કાસ ટોટલી ચોખ્ખાબોખા હતો અને આ માટે અમે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ પણ મેળવેલ છે અને એ ટોટલી નેગેટિવ આવેલ હોય। સ્ટ્રક્ચરલી કોઈ પણ સંજોગોમાં શહેરની મધ્યમાં આવું બિલ્ડિંગ રાખવું વાયેબલ ન હતું, જેથી આ ડિમોલિશનની કામગીરી હાલ ચાલુ કરેલ છે। સાહેબ, જે દુકાનદારો છે તેમનું કહેવું છે કે એ લોકો કોર્ટમાં ગયા હતા અને અત્યારે 11:15 11:30 હિયરિંગ હતું, એટલો પણ સમય આપવામાં નથી આવ્યો। દુકાનદારો અગાઉ કોર્ટમાં ગયેલા હતા, એમાં સિંગલ બેચમાં અને ડબલ બેચનું બંનેનું જજમેન્ટ આવી ગયેલું છે અને કોર્ટના ડાયરેક્શન મુજબ વૈકલ્પિક વ્યવસ્થા કરી અને આ કામગીરી અમે કરી રહ્યા છીએ। કહી શકાય કે 46 જેટલી દુકાનો જે 1978માં અહીં આગળ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવી હતી અને આ નગરપાલિકા હતી ત્યારબાદ કોર્પોરેશન થયું, એટલે કે મહાનગરપાલિકાએ અવારનવાર આ 46 દુકાનદારોને નોટિસ પણ ફાળવી હતી અને નોટિસના આધારે 46 દુકાનદારો જે છે તે કોર્ટમાં પણ ગયા હતા, પણ ક્યાંક ને ક્યાંક કોર્ટના દ્વાર ખખડાવવામાં તે મોડા પડ્યા અને હાલ અત્યારે જે મેગા ડિમોલેશનની કામગીરી અહીં આગળ કરવામાં આવી છે। વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અહીં આગળ મેગા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે, સાથે સાથે ટ્રેક્ટરો અને 10 જેટલા જેસીબી પણ અહીં આગળ કામે લાગ્યા છે। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, નડિયાદ। તોડફોડ આજે થઈ રહી છે, એની સામે બી અમે કોર્ટમાં ગયેલા હતા અને આજે આવડે અમારું 11 સવા 11 વાગ્યાનું હિયરિંગ હતું, પણ અમે એમને રિક્વેસ્ટ બી કરી હતી કે હિયરિંગ થઈ જાય પછી જઈને આ તોડો, પણ એમણે આજે સવારે 8 વાગ્યાથી જ ઓલમોસ્ટ 10 થી 12 જેસીબી લઈ અને તોડવાનું ચાલુ કરી દીધું છે। આ બિલ્ડિંગ આખી જર્જરિત છે, જેથી કરીને આ તોડી રહ્યા છે। પણ અમે કોર્ટમાં બી ગયા હતા તો કોર્ટે એવું કહ્યું હતું, નામદાર કોર્ટે એવું કહ્યું હતું હાઈકોર્ટમાં કે ભાઈ આ લોકોને પહેલા વૈકલ્પિક વ્યવસ્થા આપી અને પછી તોડવું, બટ આ લોકોએ વૈકલ્પિક વ્યવસ્થા માટે અમને કાલે રાત્રે 8 વાગે દુકાનો ફાળવી હતી, જેની ચાવી પણ નથી આપી અને એમાં બી ખાલી 33 દુકાનદારોને જ આપી હતી, જ્યારે અમારી ટોટલ 46 દુકાન છે। સો એ લોકો બાકીના 13 દુકાનદારોને દુકાન પણ નથી ફાળવી।